વિદેશ જવા વિઝા જોઈ અને દ્વારકા જવા એની રજા, 4 ધામની જાત્રા કરી હોય એવી આવે મજા। અમને રસ્તામાં એવો આનંદ કરાવ્યો છે, એવો આનંદ કરાવ્યો છે કે જ્યારે 4 ધામની જાત્રા કરી દ્વારકા દર્શન કરી ધન્ય થઈ ગયા છે, ધન્ય થઈ ગયા, ધન્ય થઈ ગયા છે। દ્વારિકા વિશ્વ યાત્રાધામ દ્વારકામાં આગામી 3 માર્ચના રોજ ઉજવાનારા હોળી અને ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાળિયા ઠાકોર સંઘ હોળી રમવા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ હાલ દ્વારકા તરફ જઈ રહ્યા છે। શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહના કારણે દ્વારકાના તમામ માર્ગો અત્યારે ભક્તિના રંગે રંગાયા છે। હાથમાં ધર્મધજા લઈને નીકળેલા હજારો પદયાત્રીઓના કારણે રાજમાર્ગો પર ભીડ જોવા મળી રહી છે, તો જગત મંદિરમાં પણ ભક્તોની ભીડ ઉમટી રહી છે, જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આગામી 3 તારીખે બપોરે 2 થી 3 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। તારા પછી અમે સંઘ 2000 માણસો લઈને આવી છે। અમે 2000 માણસ આવી, કોઈ જાતની અમારે તકલીફ નથી। અમારો ઠાકોર હજુર છે, અમારો ભરવાડનો, અમારે કોઈ કરોડનો પાર નથી અને અમે કોઈ દાડો કશી તકલીફ નથી પડી, અમને કોઈ વિઘન નથી આવ્યું। અમારા કાળિયા ઠાકરની કોઈ કરોડનો પાર નથી, અમારે ખાવાની કોઈ તકલીફ નથી। વગર માગે મળી જાય, જે માગી જોતું એ મળી જાય છે। તો તમે બદામ માગો બદામ મળી રહે, કાજુ માગો કાજુ મળી રહે, દ્રાક્ષ માગો દ્રાક્ષ મળે। કોઈ જાતની ખામી નથી અમારે અત્યારે। ભગવાનની ઠાકોરજીની એટલી બધી કોઈ મહેનત નથી અને આની કોઈ વાત થાય એવી નથી, વંચાય એવી જ નથી। એટલી બધી કરુણા છે ભગવાન કાળિયા ઠાકોરની। દર વર્ષે ફૂલડોલ ઉત્સવમાં હજારોની સંખ્યામાં લોકો જાય છે। ફૂલડોલ ઉત્સવમાં કેમ માલધારી લોકો વધારે જાય છે? માલધારી અમને બહુ માને છે। અમારે તો છે ને જેટલા એના ગુણ ગાવી એટલા ઓછા પડે એવા છે, જેટલા એમના ગુણ ગાવીને એટલા ઓછા પડે એવા છે। અમારે કોઈ કરુણાનો પાર નથી બાપડા। આ વાલો એવો છે ને, દુનિયાના દિલ તોડી નાખ્યા છે। આ એટલા પબ્લિક છે ને કે બાકી તમે લાખો રૂપિયા ખર્ચો ને તો આ વસ્તુ ના મળે। આ રસ્તામાં તો ભગવાન છે ને ગરીબ માની પૈસાવાળા હોય ને જેવી સંપત પડે ને એવી સેવા કરે। નાની મોટી સેવા કરે અને કોઈ સેવાનો કોઈ કરુણાનો પાર નથી બાપા। દિલ તોડી નાખે ભગવાનને બધાના। કારણ કે આ સેવા તો રાતનો એક રોજના 1-2 કરોડ વપરાય, આજે હિસાબ નથી, ભગવાન લેખે જ વપરાય છે અને બહુ સેવા આપે, બહુ સેવા આપે, વાત નહીં થાય। ભગવાન આ કાળિયા ઠાકોરની કોઈ કરુણાનો પાર નથી। આ માહોલ જોવાનો છે, અમે માથું દેખાય ને અમે માથું દેખાય પાછળ છે માણસો જ એટલા મારા વાલા। આ બધા કારણ કે આપણે કંકોથી લખ્યું તો આપણે હાકાવાલા નથી આવતા ને, અને આ તો કેટલો ભેરે છે મારો વાલો, કોઈ કરુણાનો પાર નથી મારા બાપ। હે ભગવાન, જય દ્વારકાધીશ। હું રાજકોટથી આવું હોઉં, 8 વર્ષથી 8-10 વર્ષ થઈ ગયા હાલી। દર વર્ષે નીકળું અહીંથી ને કોઈ જાતનો થાકો નથી લાગતો નહીં, કાંઈ નાવા ધોવાની, ખાવા પીવાની, ગરમ પાણી સુવિધા એટલેની વાત જવા દો। ડગલે ને પગલે આપણે ગીરે શું ખાઈએ એવું છે, હર આટલે સાચવે બધાય, અને નાવા ધોવાનું બધી સુવિધા। 10 વર્ષથી નીકળું રાજકોટથી। જામનગરથી દ્વારકા ચાલીને જાય છે, માનતા છે માટે દ્વારકાધીશના આશીર્વાદથી બસ અમે પોગી જાય અને અહીંયા ખૂબ બધાના સંસ્થાનો સહકાર મળે છે અમને, બસ બધાના આશીર્વાદથી હું પોગી જઈ। છેલ્લા 14 વર્ષથી આ ખોડિયાર મંદિરે જે દ્વારકા યાત્રિકો પગપાળા જતા હોય એની સેવામાં હું કાયમ માટે મારો સમય ફાળવું છું। મારે આમ તો ચૂનાનો બિઝનેસ છે। હું 8 દિવસ અહીં કેમ્પમાં સારવાર સેવામાં આવું છું અને 8 દિવસ હું મારો બિઝનેસ ધંધો બંધ રાખું છું। આ જે દ્વારકા જતા યાત્રિકો અહીં અમારા પાસેથી જે સર્વિસ લઈને જાય છે, રાજી થઈને જાય છે ને એ રાજીપો અમને દેખાડે છે ને, તો અમે એના થકી અમને ખુશી આવે છે કે આ દ્વારકા યાત્રિકોને અમને કેટલી ખુશી થાય છે એની સેવા કરવામાં। બહુ અમને મજા આવે છે, એમ શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને તો બહુ મજા આવે છે અમને। અને અહીંયા દ્વારકાધીશ પદયાત્રા સેવા સંઘ નામની એક સંસ્થા ચલાવી છે, જે ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા જતા પદયાત્રીઓ માટે અમે એક સેવાના ભાગરૂપે એક નાનો પ્રયાસ કરી એમને અમારા તરફથી કાંઈ પણ એક સેવા મળે એના આશેથી જામ ખંભાળિયા શહેરના જે વેપારી ભાઈઓ છે અને ગ્રામજનો છે, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી થોડી સંખ્યામાં બહેનો અને ભાઈઓ અહીં અમને સેવા કરવા માટે આવે છે। એના સહકારથી અમે બાજરાના રોટલા, પછી બટેટાનું શાક, એ સિવાય અમે બુંદી, ગાંઠિયા
ચૂરમા લાડુ ગોળ પાપડી આ તદ્દન બધું શુદ્ધ ઘીમાંથી બનાવી એટલે પ્રસાદી રૂપે આપીએ છીએ. અહીંયા બંને ટાઈમ પ્રસાદી મળે છે. સવારે ચા પાણી નાસ્તો હોય, પછી સાંજે રાત્રિ રોકાણ છે. સવારે કોઈ જરૂર હોય તો ગરમ પાણીની પણ વ્યવસ્થા કરી દઈએ છીએ. અને મેડિકલની પણ બહુ સારી સુવિધા છે. પ્રાથમિક સારવાર અમે આપીએ છીએ કે તમામ મેડિકલના જે અમારા એસોસિએશનવાળા છે એમનો સહકાર છે, અને ગ્રામજનો, વેપારી અને સેવા સમાજના આગેવાનો છે એમનો સહકાર છે, અને વહીવટીતંત્રનો પણ ખૂબ ખૂબ અમને સહકાર મળે છે. સેવા ખોડિયાર મંદિરના ટ્રસ્ટીશ્રીનો પણ અમને ખૂબ ખૂબ સહકાર મળે છે. આ તમામના સહિયારા પ્રયાસથી એક નાના એવા આશયના ભાગરૂપે અમે એક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ. છેલ્લા 27 વર્ષ થયા. આ વર્ષે એમાં 27 દિવસ પછી પૂર્ણ થશે. એમાં તમામે જે આટલા વર્ષમાં સહયોગ આપ્યો છે એ તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. વંદન સાથે એને પ્રાર્થના કરું કે એમનું જીવન પણ આવા નવા સત્કાર્ય માટે સદાય તત્પર રહીએ એવા આશીર્વચન. અને દ્વારકાધીશ કી જય અને ખોડિયાર માતાજી કી જય. નાની તારીખ અમારું એવું માનવું છે કે 1,10,000 થી 15,000 એમાં જમવાનું, ચા પાણી, નાસ્તો, રાત્રિ રોકાણ, પ્રાથમિક સારવાર 1.25 લાખ જેવું, ક્યારેક વધારે હોય ટ્રાફિક તો 1.25 લાખ જેવું પર થઈ જાય છે. અને આજની તારીખમાં 70 વર્ષમાં ક્યારેય પણ અઘટિત કોઈ ઘટના બનેલ નથી, અને નથી કોઈ ફૂડ પોઈઝનિંગ થયેલું. એ માતાજીની દ્વારકાધીશની અમારા ઉપર અસીમ કૃપા કહેવાય.